થરાના યુવકોનું અપહરણ કરી લૂંટનાર 5 શખ્સો ઝડપાયા। થરાના ભાવેશ દેસાઈ નામના વ્યક્તિને ટેક્સ વિના સોનાનું બિસ્કિટ અપાવવાની લાલચ આપી મિત્રએ જ તેના સાથીદારો સાથે રાખી મિત્રનું જ કર્યું હતું અપહરણ। કારમાં અપહરણ કર્યા બાદ ભાવેશ દેસાઈ પાસે રહેલા 5 લાખ લૂંટી લઈ લૂંટને આપ્યો હતો અંજામ। થરા પોલીસ મથકે અપહરણ વિથ લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં 5 શખ્સોને દબોચી લીધા। પાલનપુરનો કિરણ અમૃતભાઈ ઠાકોર, અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા, અમદાવાદના પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી, પાલનપુરના વિકાસ મહેશભાઈ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યા। કિરણ ઠાકોર પાસેથી ₹4.97 લાખનો મુદ્દામાલ રિકવર કરી હાથ ધરી વધુ તપાસ। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। 21/9/2024 રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે તેમને એક 5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે। ત્યારબાદ ફરિયાદી ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે। અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે। આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ તેને કુલ 9,15,000નો તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે। જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર, જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે। એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મસાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે। આ 5 ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો। જી બિલકુલ, આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર્ડ થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા છે।